મહેસાણા અને બનાસકાંઠાની સાથે સાથે ઉત્તર ગુજરાતના લગભગ બધા જ જિલ્લામાં મેઘરાજા મહેર કરી રહ્યા છે। બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, પાટણ આ બધું જ મેઘરાજા આવરી ચૂક્યા છે અને હેત વરસાવી રહ્યા છે અને આગાહી છે કે 2 દિવસ ઉત્તર ગુજરાતમાં આવો જ વરસાદી માહોલ રહેશે અને 9 તારીખથી ફરી વરસાદી માહોલ જામવા મળશે। ઉત્તર ગુજરાતમાં મેઘાએ 2 દિવસથી પોતાનું જોર વધાર્યું છે। મહેસાણા, બનાસકાંઠાની સાથે ઉત્તરના તમામ જિલ્લામાં મેઘો મુશળધાર જોવા મળી રહ્યો છે। સાબરકાંઠાના તલોદમાં જસાજીની મુવાડીમાં અવિરત વરસાદ વરસતા વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાયા છે। મુવાડીમાં ગોઠંડું પાણી ભરાતા લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે। લોકોની ઘરવખરી અને કરિયાણા સહિતનો સામાન પલળી ગયો છે। पर आज 10 तारीख में ऊँगता नहीं कसू नहीं પછી ન પાણી બહુ જ ભરાઈ ગયું અમારા ઘર મેં પાણી ભરાઈ ગયું ન દોણા ઘઉં બહુ બધું પલળી ગયું અમારા 10-1 દિવસથી વરસાદના કારણથી અમારું પાણી એકન ભરાઈ ગયું છે। અમારા ભાઈઓને હાવી ગંભીર હાલત થઈ ગઈ છે, રહેવાની સગવડ નથી અને અમારા ખાવાના પીવાના અનાજ બધું ડૂબી ગયું છે। સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક સારો એવો વરસાદ પડતા ચોરીવાડ પાસે ગોવાવ નદી 2 કાંઠે વહેતી થઈ। નદી 2 કાંઠે થતા ચોરીવાડથી પ્રતાપગઢ કંપાને જોડતો માર્ગ બંધ થયો છે। ઈડર પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબકતા શહેરના મધ્યમાંથી વહેતી ડેભોલ નદી 2 કાંઠે વહેતી થઈ। રહેણાંક વિસ્તારમાં પણ નદીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। અરવલ્લીના ધનસુરામાં પણ ધોધમાર વરસાદ ખાબકતા શિણોલ, શિવપુરામાં ખેતરો જળબંબાકાર બન્યા। અરવલ્લી જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ છે, ત્યારે છેલ્લા 1 કલાકથી ધનસુરાના ગ્રામ્ય વિસ્તારોની અંદર કીડી શિણોલ તરફનો જે વિસ્તાર છે ત્યાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેના કારણે કીડીથી શિણોલ જવાનો જે રસ્તો છે એ રસ્તા પર સર્વત્ર પાણી છવાયા છે। પાટણમાં પણ મેઘરાજાએ હેત વરસાવ્યું। ચાણસ્માના ઇટોદા ગામે પાણી ભરાતા જેસીબી દ્વારા કેનાલ તોડી પાણીનો નિકાલ કરાયો હતો। પાટનગર, ગાંધીનગર તેમજ આસપાસના વિસ્તારમાં સારો એવો વરસાદ જોવા મળ્યો। માણસાના સમો ગામે ઠેર ઠેર પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા। આ વખત તો 2 વાર પાણી ભરાઈ ગયું તો બધા ઘરમાં નુકસાન તો ક્યાં રહેવાનું, અમારે કોઈ સગવડ જ નથી રહેવાનું। તમારા ઘરમાં કેટલું નુકસાન હશે આશરે? અમારા ઘરમાં 3-4 લાખનું તો નુકસાન હશે, બધી વસ્તુ બગડી જઈએ પાણીમાં અંદર। અને કઈ રીતે ખાવા પીવાનું રાખો કાયમ માટે કેવો સ્થળાંતર અમારે કરવાનું? અમારા ગામમાં પાણી ભરાણી વારંવાર રજૂઆત કરી, એનો કોઈ નિકાલ થતો નહીં। મારી પણ 4 દિવસથી આ પરિસ્થિતિ છે। એ દિવસની ઘણા જોઈને આવી ગયા, કોઈ નિકાલ આગળનો થાય એવું કાયમી નિકાલ થાય અમારે જોવો। માણસાના ચરાડા ગામે પણ વરસાદી પાણીએ તબાહી મચાવી છે। ચરાડા ગામે તળાવની પાળો તૂટતા ગામમાં પાણી ફરી વળ્યા। મહત્વનું છે, હાલ ઉત્તર ગુજરાતમાં મેઘાની મહેર શરૂ છે। ગુજરાતમાં સિઝનનો 118% વરસાદ પડ્યો છે, જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 96% વરસાદ છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ તો જેમાં સૌથી ઓછો બનાસકાંઠામાં 83%, પાટણમાં 94%, સાબરકાંઠામાં 96%, અરવલ્લીમાં 97%, ગાંધીનગરમાં 103%, જ્યારે મહેસાણામાં 111% વરસાદ વરસ્યો છે। રાજ્યના હવામાન વિભાગનું કહેવું છે કે ગુજરાતમાં આગામી 7 દિવસ છૂટોછવાયો વરસાદ રહેશે। 5 दिन का जो 7 दिन का हम लोग फोरकास्ट देते हैं। वाइड स्प्रेड रेन है अगले 4 दिन तक गुजरात रीजन के लिए और अगले 3 दिन तक फैली वाइड स्प्रेड है और सौराष्ट्र कच्छ के लिए 2 दिन वाइड स्प्रेड है। अगले जो 5 दिन है, 5 दिन नहीं 3 दिन जो है फैली वाइड स्प्रेड और लास्ट 2 दिन जो है स्कैटर्ड रहेगा। ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના મહેશ પલાવતનું કહેવું છે કે ઉત્તર ગુજરાતમાં 2 દિવસ વરસાદી માહોલ જામેલો રહેશે, ત્યારબાદ ફરી 9 સપ્ટેમ્બરથી મેઘાનો નવો રાઉન્ડ શરૂ થશે। अभी अगले 2 दिनों के दौरान जो उत्तरी और पूर्वी गुजरात है वहां पर अच्छी बारिश होने की संभावना है, जैसे कि बनासकांठा, साबरकांठा, महेसाना, पाटन, ईदार, अरवली, मोड़सा, अहमदाबाद, गांधीनगर, बड़ोदरा, सूरत, वलसाड़, डांग, पंचमहल, तापी, ये जो इलाके हैं यहाँ पर अच्छी बारिश की संभावना दिखाई दे रही है। ये 2 दिनों तक चलेगी, उसके बाद बारिश थोड़ी सी कम हो जाएगी और उसके बाद एक और नया निम्न दबाव का क्षेत्र या लो प्रेशर एरिया बंगाल की खाड़ी में बनने वाला है, जो फिर पश्चिम दिशा में आगे बढ़ेगा। पश्चिम उत्तर पश्चिम दिशा में आगे बढ़ते हुए ये फिर जो पश्चिमी मध्य प्रदेश है और दक्षिणी राजस्थान के साथ साथ गुजरात के ऊपर आ सकता है। तो हम कह सकते हैं कि 9 और 10 तारीख को एक बार फिर से थोड़ी सी हैवी रेन के चांसेस दिखाई दे रहे हैं। हाल तो उत्तर गुजरातમાં મેઘો મન મૂકીને વરસ્યો છે। ચાલુ સિઝનમાં ઉત્તર ગુજરાતમાં જે વરસાદની ઘટ રહી ગઈ હતી તે મેઘો જતા જતા પણ પૂરી કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે।
ઉત્તર ગુજરાતમાં મેઘરાજા હેત વરસાવી રહ્યા છે, માપે માપે વરસી રહ્યા છે, પરંતુ તંત્રના પાપે પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે ઉત્તરમાં વરસેલી મહેર લોકો માટે હાલાકીની હારમાળા લઈને આવી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.